જૂનાગઢના મેંદરડા પંથકમાં ઇકો ઝોન હટાવવા માટેનો વિરોધ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે, જેમાં ઇકો સેન્સિટિવ ઝોન હટાવવા માટે 21 ગામોના લોકોએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી મેંદરડાના આંબેડકર ચોકથી લઈને મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી, ત્યારે ઇકો ઝોન હટાવવા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી। ખેડૂતને કૂવો કરવો હોય, મકાન બનાવવું હોય, વાડીએ જવાનો રસ્તો રિપેર કરવો હોય, જમીન વેચવી હોય, લેવી હોય, કંઈ પણ કરવું હોય તો જંગલ ખાતા મતલબ કે સરકારી તંત્રને ભાઈ બાપા કરવાના, સરકારી તંત્ર પાસે લાચારી કરવાની। અરે આઝાદી આ માટે નહોતી આપવામાં આવી, લોકશાહીનું સર્જન આ માટે નહોતું થતું આવ્યું। ઉત્સાહ વધે ખેડૂતનો એવા કોઈ પ્રયત્ન તો થતા નથી, પણ ઇકોઝોન નામના રાક્ષસ, સેન્સિટિવ ઇકોઝોન નામના રાક્ષસના કોયડાથી અંગ્રેજોને અને રાક્ષસોને પણ સારું કેવડાવે એવું સરકાર કરી રહી છે। જે એના નિયમ પ્રમાણે ખેડૂત પોતાનું ડ્રિલિંગ ટ્રેક્ટર કે જેસીબી નહીં હકાવી શકે, જેની પરમિશન લેવી પડશે, કૂવો નહીં ખોદાવી શકે, જેની પરમિશન લેવી પડશે, પોતાનું ખેતરની અંદર ઘઉંવાળું હરગાવવા માટે પણ એની પરમિશન લેવી પડશે। આવા ઇકો સેન્સિટિવ ઝોનના જે જટિલ કાયદા છે, ખેડૂતને જે પરેશાની કરવામાં જે પૂર્વ આયોજિત જે કાવતરું છે એ બાબતથી ખેડૂતો આજે નારાજ થઈ અને આ પરમિશનની ઝંઝટમાંથી મુક્ત થવા માટે આજે કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને હજારો ખેડૂતો ભેગા થઈ અને આવેદન પત્ર દેવામાં આવ્યું છે। આ સરકાર દ્વારા 196 ગામમાં ભારત સરકાર દ્વારા ઇકોઝોનનો કાયદો લાગુ પડ્યો છે, તેમાં અમારા મેંદરડા તાલુકાના 21 ગામ છે અને આજે આ 21 ગામના ખેડૂતો આવેદન મામલતદારે આપવા આવ્યા છે। પાદર ચોકથી ઠેક ખેડૂતો બધા ચાલીને મામલતદાર કચેરી સુધી ભર તડકામાં, ભર બપોરે ભર તડકાના આજે ખેડૂત જગતનો તાત અને જગતનો બાપ આજે આ એનો અવાજ જે દિલ્હી સુધી પહોંચે ત્યાં સુધી ચાલીને આજે મામલતદારે આવેદન પત્ર દેવા માટે અમારી આ રેલી હતી અને ખૂબ એટલે ખૂબ 21 ગામના ખેડૂતોએ ખૂબ સપોર્ટ આપ્યો અને ખૂબ સારી રેલી કરી છે।